કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાને લઈ દેશભરમાં જ્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસનો વિરોધ એમ છતાં ધન સંગ્રહ માટે જે યોજના લાવ્યા હતા જેને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તો લોકતંત્રમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરનારી યોજના છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તા પક્ષ આ રીતે લાભ આપીને લૂંટ ચલાવે ન ચાલે અને એના કારણે બોન્ડ યોજના બંધ થઈ ત્યારે બીજી તરફ જેમણે જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનથી કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષની અત્યારે ભૂમિકા બજાવે છે એ પણ ભૂમિકા ન બજાવી શકાય એટલા માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી કરી આ તાળાબંધી એ લોકશાહી ઉપરની તાળાબંધી છે જનતા આખરે જોવે છે અને લોકોની અદાલતમાં અમે આજે મહાત્મા ગાંધીજીના મૂર્તિના સામે અમારું આ પ્રદર્શન રાખ્યું છે કે લોકશાહીમાં લોકો આ વાતને જાણે અને એમની અદાલતમાં આ મુદ્દો લઈને આવ્યા છે એક તરફ બેરોજગારી છે મોંઘવારી છે અન્યાય છે ખેડૂતો દુઃખી છે નાનો વેપારી બરબાદ થયો છે નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે ત્યારે જનતાના પ્રશ્નોને વાચા આપનાર વિરોધ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી એ લોકશાહી ઉપર તાળાબંધી છે એના વિરોધમાં અમારું આ પ્રદર્શન છે ચોક્કસ અમારી ન્યાય યાત્રા લોકશાહી બચાવવા માટે લોકોના ન્યાય માટે રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ છે ગુજરાતમાં પણ 5 દિવસ આવશે થેન્ક યુ તો કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અને આ સાથે શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન શક્તિસિંહે કહ્યું છે આ તાળાબંધી એ લોકશાહી પર તાળાબંધી છે ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે આજે કોંગ્રેસ કાર્યકર્તાઓ હાલ ભેગા થયા વિરોધ કરી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ જેમણે લોકશાહી પર તાળાબંધી ગણાવી છે શું વિગતો ગીતા જો ઇન્કમટેક્સ 4 રસ્તા છે અને અહીંયા જે કોંગ્રેસના કાર્યકરો છે આગેવાનો છે એ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ એ છે કે ઇન્કમટેક્સ દ્વારા જે કોંગ્રેસના એકાઉન્ટ છે બેંક એકાઉન્ટ એ જે ફ્રીઝ કરવામાં આવ્યા તેને લઈ અને આ વિરોધ ચાલી રહ્યો છે થોડીવાર પહેલા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જે વાત કરી હતી એ મુજબ જે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા એ લોકશાહી સામે હત્યા કરવામાં આવી શૈલેષભાઈ સાથે સીધી વાત કરીએ શૈલેષભાઈ કઈ રીતે જુઓ છો આ જે ઘટનાક્રમ જે રીતનો સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે કાયદો બધા માટે સરખો હોય સ્વિસ બેંક માનો બેંકના એકાઉન્ટો સ્વિસ કર્યા તો તમામ લોકોના કરવા જોઈએ ફક્ત કોંગ્રેસ પાર્ટીને જ કેમ આ રીતે દબાવી ધમકાવીને ભારતીય જનતા પાર્ટી જો પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગતી હોય તો એમની મોટા મોટી ભૂલ છે કાયદો બધા માટે સરખો છે માટે સ્વિસ કરવા તો બધાના બેંક એકાઉન્ટ સ્વિસ કરવા ફક્ત કોંગ્રેસ પાર્ટીના કેમ કારણ શું હોઈ શકે આપણે માનવું શું છે શું કામ આવું કર્યું હોય જે રીતે ભારતીય જનતા પાર્ટી કે દબાવવાની જેની નીતિ છે ચૂંટણી પંચને પણ પોતાનો રાજકીય પક્ષ તરીકે જ્યારે ઉપયોગ કરી રહી છે એ ખોટો છે ઈડીનો અને સીબીઆઈનો તો કરી જ રહી છે પણ ચૂંટણી પંચનો બી જે રીતે કરી રહી છે એ ગેરબંધારણીય છે અને કોંગ્રેસ પાર્ટી એનો વિરોધ કરે છે જે રીતે અહીંયા દ્રશ્યો આપણે ફરી એક વખત બતાવવાનો પ્રયાસ કરીશું વિરોધ પ્રદર્શન અહીંયા કોંગ્રેસના કાર્યકરો આગેવાનો નેતાઓ કરી રહ્યા છે અને તમામ કોંગ્રેસના જે નેતાઓ છે આગેવાનો છે તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એ વિવિધ એજન્સી છે તેનો દુરુપયોગ કરી અને કોંગ્રેસનો અવાજ દબાવવા માંગે છે સાથે એક કારણ એવું પણ આપવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા નીકળી છે તેમને સમગ્ર દેશની અંદર સમર્થન મળી રહ્યું છે અને એ સમર્થનથી હેરાન થયેલી ભારતીય જનતા પાર્ટી આ રીતના પ્રયાસ કરી રહી હોવાની વાત પણ અત્યારે કોંગ્રેસના તમામ આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે આ ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જે અંતર્ગત આ પ્રમાણેના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે કેટલાક કાર્યકરો છે એ અહીંયા રસ્તા ઉપર છે કેટલાક આગેવાનો છે એ રસ્તાના કિનારે છે કોઈક સૂત્રોચ્ચાર કરી રહ્યું છે આપ દ્રશ્યની અંદર જોવાનો પ્રયાસ કરીશું આ રોડ વચ્ચે પહોંચી ચૂક્યા છે કાર્યકરો રોડ વચ્ચે
બેસી ગયા છે અને હવે પોલીસે અટકાયતી પગલાં પણ લીધા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે ટીંગાટોળી કરી ધસડી અને જે કાર્યકરો છે, આગેવાનો છે, તેમને લઈ જવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસના જે કાર્યકરો આગેવાનો છે એ રસ્તા રોકી રહ્યા છે અને આ રસ્તા રોકવાનો જે પ્રયાસ કર્યો, ચક્કાજામનો જે પ્રયાસ થઈ રહ્યો છે, તેને પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવાના પ્રયાસ એક તરફ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે. ઇન્કમટેક્સ 4 રસ્તા જે ટ્રાફિકથી ધમધમતા 4 રસ્તા છે, ત્યાં આગળ આ રીતે કોંગ્રેસે જે પ્રમાણે ગઈકાલથી આહવાન કર્યું હતું, વિરોધ પ્રદર્શનનું, ધરણા પ્રદર્શનનું કહેવામાં આવ્યું હતું. મહિલાઓ, જે મહિલા કાર્યકરો છે એ પણ અહીંયા બેસી ચૂક્યા છે. આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું અને સાથે જ જે યુથ કોંગ્રેસ NSUIના કાર્યકરો છે એ પણ અહીંયા રસ્તા રોકી રહ્યા છે અને રસ્તા રોકતા પોલીસ તેને અટકાવી રહી છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો એ આ પ્રયાસ અત્યારે ચાલી રહ્યા છે. બંને તરફથી કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો એ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો જે પોલીસના જવાનો છે, પોલીસ કર્મચારીઓ આ કાર્યકરોને રોડ ઉપરથી ઉઠાવી અને તેમની અટકાયત કરી રહ્યા છે. તો આ પ્રમાણે જે ગઈકાલથી મુદ્દો સામે આવ્યો હતો, એકાઉન્ટ ફ્રીઝ કરવાનો, ઇન્કમટેક્સ દ્વારા કોંગ્રેસના જે ખાતાઓ છે એ ખાતાઓ ફ્રીઝ કરવાની જે વાત આવી હતી, તેને લઈ અને સમગ્ર દેશની અંદર કોંગ્રેસે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું અને જેના ભાગરૂપે ગુજરાતની અંદર અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ 4 રસ્તા ખાતે આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં એક તરફ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમદાવાદના શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના જે આગેવાનો છે, મહામંત્રી બિમલભાઈ શાહ સહિતના નેતાઓ અહીંયા પહોંચ્યા હતા. એક તરફ ઇન્કમટેક્સ 4 રસ્તા તરફ જે તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે અહીંયા સૂત્રોચ્ચાર કર્યા, દેખાવો કર્યા અને બીજી તરફ કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો. જે કાર્યકરો યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના હતા, જેમણે આ પ્રયાસ કર્યો હતો થોડા સમય માટે, તેમને અટકાયતી પગલાં લઈ અને પોલીસે તમામની અટકાયત કરી અને પોલીસના વાહનમાં બેસાડ્યા હતા. તો બીજી તરફ જે અન્ય નેતાઓ છે એ પણ અહીંયા દેખાઈ રહ્યા છે. જે વિરોધ પ્રદર્શન અને ધરણાની વાત હતી, એ ધરણા પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું. એ દરમિયાન કેટલાક લોકો દ્વારા ચક્કાજામ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો, જેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા. જે ચક્કાજામ થયા તેને પોલીસે નિષ્ફળ બનાવ્યા. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે, તેમની સાથે સીધી વાત કરીએ. શક્તિસિંહજી, આ જે પ્રક્રિયા થઈ, આપ ઘણા લાંબા સમયથી રાજનીતિમાં છો, આ પ્રક્રિયા લગભગ પહેલી વાર થતી હોય એવું મને લાગી રહ્યું છે. આપને શું લાગે? આજ સુધી ક્યારેય કોઈ પોલિટિકલ પાર્ટીના આઝાદીના આટલા વર્ષો પછી અથવા દુનિયાના કોઈ પણ લોકતંત્રમાં પણ કોઈ પોલિટિકલ પાર્ટીના એકાઉન્ટ ઉપર તાળાબંધી આવું ક્યાંય નથી જોયું. ભારતીય જનતા પાર્ટી ધનના સહારે ચાલે છે, અમે જનના સહારે ચાલીએ છીએ. ભાજપે ધન સંગ્રહ કરોડો રૂપિયાનું કર્યું અને એ જે ઇલેક્ટ્રોલ બોન્ડથી કર્યું હતું એને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ભ્રષ્ટાચાર છે, આ ન થવું જોઈએ. લોકશાહીમાં આ ક્યારેય ચાલી ન શકે. એના બીજા જ દિવસે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ બંધ કરીને ડરેલી ભારતીય જનતા પાર્ટી આ જે કરી રહી છે, ત્યારે હું કહીશ કે લોકોના આશીર્વાદ અને જન સમર્થન આના કારણે અમને વધારે મળશે. કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે, કોંગ્રેસ પાર્ટી નાના વેપારીઓ માટે, કોંગ્રેસ પાર્ટી યુવાનોની રોજગારી માટે, કોંગ્રેસ પાર્ટી લોકોને નડતી મોંઘવારી માટે, આ પ્રશ્નો માટે લડે છે. લોકોનો અવાજ છીએ અમે. ત્યારે આ તાળાબંધી એ લોકોનો અવાજ બંધ કરવા માટેની છે, પણ જનતા છે એમના આશીર્વાદ અમને વધારે મળશે. કારણ શું હોઈ શકે? શું માન્યતા છે આપની કે અચાનક આટલા વર્ષો પછી આવું પગલું કેમ ભર્યું હશે? ડર છે. ભાજપને બીક લાગી ગઈ છે કે એક બાજુ 400ની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી બહુમતી પણ નહીં લાવી શકે, એ ડર છે. કારણ કે ખેડૂતો નારાજ, રોજગારી ઈચ્છતો યુવાન નારાજ, ગેસના ભાવ 400 રૂપિયાનો બાટલો ત્યારે મોંઘાઈ કરતા હતા,
આજે ગેસનો ભાવ ક્યાં પહોંચ્યો, પેટ્રોલ ડીઝલ સસ્તું કરવાની વાત કરી હતી ક્યાં ગયું, કાળું ધન લાવશું કહેતા હતા શું હાલત થઈ. એટલે આ બધા મુદ્દે ફેલ રહેલી ભારતીય જનતા પાર્ટીને બીક છે અને ડરના કારણે આ હવાતિયા છે. તો જે રીતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ જણાવ્યું એ મુજબ જે ડર છે તેના કારણે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું છે. હવે શક્તિસિંહ ગોહિલની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે, એ પણ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ પોલીસે વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શનની મંજૂરી આપી હતી, જે લોકોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો તેમની અટકાયત થઈ, એ સ્વાભાવિક છે અને સમજી શકાય એ મુજબની છે. પરંતુ શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ કે જેમણે આવો કોઈ પ્રયાસ કર્યો નહોતો, તેમની પોલીસ અટકાયત કરી રહી છે, એ સમજણથી બહાર છે. અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મારા સહયોગી યુવરાજ લીલા આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, તેમની સાથે અન્ય નેતાઓ છે. હિંમતસિંહ પટેલ અત્યારે દ્રશ્યની અંદર જોઈ શકાય છે, તેમની સાથે છે. તેમને પણ પોલીસ અત્યારે લઈ જઈ રહી છે. જો કે હિંમતસિંહ પટેલ હોય, શક્તિસિંહ ગોહિલ હોય કે તેમની સાથેના જે અત્યારે દ્રશ્યમાં દેખાતા આગેવાન નેતાઓ છે, તે કોઈ દ્વારા ન તો રસ્તા રોકવાનો પ્રયાસ કર્યો છે, ન તો કોઈ પણ પ્રકારની અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો છે. એવા સંજોગોની અંદર પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરવામાં આવી છે. જે મહિલા કોંગ્રેસના કાર્યકરો હતા, જે યુથ કોંગ્રેસના કાર્યકરો હતા કે જેમણે થોડા સમય પહેલા ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, ટ્રાફિકને અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમની અટકાયત થઈ. અને એ સ્વાભાવિક છે કે મંજૂરી એની ન હતી, પરંતુ એક તરફ મંજૂરી હતી વિરોધ પ્રદર્શનની, ધરણા પ્રદર્શનની, એમ છતાં પણ શક્તિસિંહ ગોહિલની અટકાયત, પ્રદેશ અધ્યક્ષની અટકાયત પોલીસે શા માટે કરી એ સમજણથી બહારની વસ્તુ છે. પોલીસ એક તરફ લઈ જઈ રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પોલીસનું એ વાહન કે જેની અંદર તેમના પ્રદેશ અધ્યક્ષ છે તે વાહન રોકવાના પણ પ્રયાસો હાલ થઈ રહ્યા છે. મારા સહયોગી યુવરાજ લીલા આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ મુજબની પરિસ્થિતિ અત્યારે ઇન્કમટેક્સ 4 રસ્તા તરફ જોવા મળી રહી છે. જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા, તેના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા અહીંયા કરવામાં આવ્યું, જેની અંદર શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર સહિતના આગેવાનો, કાર્યકરો, નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા. આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસેના, કે જે વાહનની અંદર શક્તિસિંહ ગોહિલની અટકાયત કરી અને પોલીસ લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. એ વાહનને કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ પોલીસ એ વાહનને આગળ ધપાવવા માટે થઈ અને કાર્યકરો, આગેવાનોની અટકાયત તેમણે પણ કરી છે. તો આ પ્રમાણે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. ક્યાંક ચક્કાજામ, ક્યાંક રસ્તા રોકો આંદોલનનો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એની વચ્ચે પોલીસે શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સહિત તમામ લોકોની અટકાયત કરી છે અને અત્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે.